તો દોસ્તો તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ છે એટલે કહેવામાં આવે કે પુરુષોની અંદર હાલની જનરેશનની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ જોવા મળતો હોય તો તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ છે. આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનના કારણે લોકો અલગ અલગ પ્રકારની દવા લે છે, અલગ અલગ જાહેરાત આવે છે તેની દવા લે, પરંતુ ફરક નથી પડતો. તો આજના વિડીયોમાં હું એક એવી બેસ્ટ હોમિયોપેથિક સિરપ લઈને આવ્યો છું કે જેના 15 દિવસ લેવાથી તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમમાંથી રાહત મળશે તથા તમને તેના અંદર મજા પણ આવશે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો તમને સેક્સ્યુઅલ લાઈફમાં પણ મજા આવશે. તો આ સિરપનું નામ શું છે, તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને તેને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ કંચર, ફાર્માસિસ્ટ. દોસ્તો આજના વિડીયોમાં આપણે લોર્ડ્સ ટોનઅપ હોમિયોપેથિક સિરપ વિશે વાત કરીશું. લોર્ડ ટોનઅપ હોમિયોપેથિક સિરપ શું છે, તેનો ઉપયોગ શું છે, તેને કેટલા પ્રમાણમાં લેવી જોઈએ અને તેને લેવાથી આપણા બોડીની અંદર કયા કયા ફેરફાર થાય છે તથા આ સિરપને ફક્ત કેમ પુરુષો જ ઉપયોગ કરે છે તેના વિશે પણ વાત કરીશું અને તેને છેલ્લી એમઆરપી વિશે વાત કરીશું. તો દોસ્તો, લોર્ડ ટોનઅપ એ હોમિયોપેથિક સિરપ છે. તેની અંદરના ઇન્ગ્રેડિયન્ટની વાત કરવામાં આવે તો ડામિના, એવા, સતીવા, સિન્કોના, હાઇકોપોડિયા જેવા અંદર ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ઔષધિ રહેલી છે. દોસ્તો, આની અંદર કોઈ પણ પ્રકારનો કેમિકલનો યુઝ નથી કરેલો, કારણ કે દોસ્તો આ હોમિયોપેથિક દવા છે, તેના કારણે તે નેચરલી બનાવવામાં આવેલી છે. હવે વાત કરીએ કે ટોનઅપ સિરપનો ઉપયોગ શાના માટે થાય છે. તો દોસ્તો, ટોનઅપ સિરપ એ ફક્ત પુરુષો માટે જ આ સિરપનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ સિરપની અંદર એવા ઇન્ગ્રેડિયન્ટ રહેલા છે, એવી ઔષધિઓ રહેલી છે કે જેના કારણે આપણું બોડીની અંદર સ્ટેમિના વધે તથા સેક્સ્યુઅલ લાઈફ પણ સારી થાય તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ રહેલા છે. વાત કરીએ કે ટોનઅપ સિરપનો ઉપયોગ છે, તો ટોનઅપ સિરપનો સૌથી પહેલો ઉપયોગ કહીએ કે જે લોકોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે આ સિરપ એ સૌથી બેસ્ટ સિરપ કહેવામાં આવે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ એટલે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ એ પુરુષોની અંદર જોવા મળે છે. પુરુષોની ઉંમર 18 વર્ષથી થાય ત્યાર પછી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ જોવા મળે છે. આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ સિરપનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિરપ લેવાથી તમને 15 દિવસની અંદર તમારો ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ નો મતલબ થાય એનાથીમાં કહીએ કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે શું, તો જે લોકોનું વીર્ય એટલે કે જે પુરુષનું વીર્ય જલ્દી શુદ્ધ થઈ જતું હોય અથવા ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે જ્યારે કોઈ પણ પુરુષ શરીર સુખ માણે છે ત્યારે તેનું ટાઈમિંગ નથી વધતો અથવા કહેવામાં આવે કે તેનું વીર્ય જલ્દી સંકલન થઈ જાય છે, તેવી અવસ્થામાં આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ થાય એવું કહેવામાં આવે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ એ આજકાલ સૌથી વધારે જોવા મળે છે, કારણ કે આજકાલની ખાણીપીણી તથા તમારી રેગ્યુલર આદતો, હેબિટો, સ્મોકિંગ, ડ્રિંકિંગ કરવાના કારણે આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તથા ચિંતા, ડિપ્રેશનના કારણે પણ આ વધારે સૌથી વધારે જોવા મળે છે. જે લોકોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે આ સિરપ એ રામબાણ ઇલાજ કહેવામાં આવે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનની અંદર જે લોકોનું વીર્ય જલ્દી શુદ્ધ થઈ જતું એટલે કે જે લોકો શરીર સુખ માણે છે તેવી અવસ્થામાં તે તેની વાઇફને સેટિસ્ફાઈ નથી કરી શકતા તેવી અવસ્થામાં આ સૌથી સારામાં સારી કહેવામાં આવે છે. દોસ્તો, આજ માર્કેટમાં અલગ અલગ પ્રકારની સિરપો, હોમિયોપેથિક સિરપો, આયુર્વેદિક સિરપો મળે છે, પરંતુ તેના કોઈ ફરક નથી પડતા. પરંતુ આ એવી સિરપ છે કે જેને લેવાથી તમને 15 દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે છે. જે લોકોને સેક્સ્યુઅલ લાઈફ બરાબર ના ચાલતી હોય એટલે કે જે પુરુષોને સેક્સ્યુઅલ લાઈફ બરાબર નથી ચાલતી તેના કારણે તેઓ ચિંતાની અંદર મુકાઈ જાય છે, તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે તથા અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ યુઝ કરે છે, પરંતુ ફરક નથી પડતો. જે લોકોનો નાઇટ ફોલનો પ્રોબ્લેમ હોય એટલે પુરુષોની અંદર સૌથી વધારે નાઇટ ફોલનો પ્રોબ્લેમ જોવા મળે છે. આ નાઇટ ફોલનો પ્રોબ્લેમ દૂર કરવા માટે સૌથી આ બેસ્ટ સિરપ છે. જો તમે આ સિરપ રેગ્યુલર લો તો તમને નાઇટ ફોલનો પ્રોબ્લેમ નહીં થાય. આ ઉપરાંત જે લોકોને એન્ઝાયટી, ડિપ્રેશન તથા સ્ટેમિનાનો પ્રોબ્લેમ હોય કે કોઈ કારણસર તમને ડિપ્રેશન રહેતું હોય, એન્ઝાયટી રહેતી હોય તેવી અવસ્થામાં પણ આ સિરપ સૌથી કારગર કહેવામાં આવે છે. તથા જે લોકોને સેક્સ્યુઅલ લાઈફ બરાબર ના ચાલતી હોય એટલે કે કોઈ કારણસર મેલ્સની અંદર પ્રોબ્લેમ હોય કે જેના કારણે તેમની સેક્સ્યુઅલ લાઈફ બરાબર ના ચાલતી હોય તેવી અવસ્થામાં આ સિરપ લેવાથી તમને આનંદનો અહેસાસ થાય છે અને તમારી સેક્સ્યુઅલ લાઈફ એ સારી ચાલવા માંડે છે. આ ઉપરાંત જે લોકોનું વીર્ય એકદમ પતલું આવતું હોય કે કોઈ કારણસર તેમને કોઈ બીમારી હોય અથવા તો તેઓ કોઈ કારણસર તેમનું વીર્ય એકદમ પતલું આવે છે, પાણી જેવું આવે છે, તેવી અવસ્થામાં આ સિરપ લેવાથી તમારું વીર્ય એકદમ જાડું આવવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને વીર્ય જલ્દી શુદ્ધ થઈ જાય છે એટલે કે ટાઈમિંગનો પ્રોબ્લેમ છે, તેઓ જ્યારે શરીર સુખ માણે છે ત્યારે તેમનો ટાઈમિંગની પ્રોબ્લેમ રહે છે, તેવી અવસ્થામાં આ સિરપ પણ સારામાં સારી કહેવામાં આવે છે. આ સિરપ તમે રેગ્યુલર વાપરશો તો તમારા ટાઈમિંગ પણ વધી જશે અને તમને શરીર સુખ માણવાની પણ મજા આવશે.
આના ઉપરાંત બીજા ઉપયોગોની વાત કરીએ કે જે લોકોની મોર્નિંગના સ્ટેમિના નથી રહેતો, કોઈ કામ કરે તો થાકી જાય છે અથવા તો તેઓ શરીર સુખ માણે છે ત્યારે તેવી અવસ્થામાં પણ થાકી જાય છે. આ બધી અવસ્થામાં આ ટોનઅપ સિરપ લેવાથી તમને અનેક ઘણા ફાયદા જોવા મળે છે અને તમારો સ્ટેમિના બની રહે છે. તથા તમે આ રેગ્યુલર સિરપ પીશો તો તમને સ્ટેમિના પણ વધશે અને તમારું વીર્ય પણ જાડું થાય છે. આ ઉપરાંત તમને શરીર સુખ માણવામાં પણ મજા આવે છે અને તમારો ટાઈમિંગ વધવા માંડે છે. દોસ્તો, ટાઈમિંગ વધુ એનો મતલબ એ નહીં કે બહુ લોંગ ટાઈમ ખેંચાઈ જાય, પરંતુ નોર્મલી જે ટાઈમ હોય તેના કરતાં વધી જાય છે. દોસ્તો, આ તે ટોનઅપ સિરપના ઉપયોગો. હવે વાત કરીએ કે ટોનઅપ સિરપ ક્યારે લેવી જોઈએ. તો દોસ્તો, ટોનઅપ સિરપ એ તમારે સવાર સાંજ એક એક ચમચી. હવે વાત કરીએ કે આ ટોનઅપ સિરપ કઈ રીતે પીવી જોઈએ. તો દોસ્તો, ટોનઅપ સિરપ એ તમારે સવાર સાંજ જમ્યા પછી એક એક ચમચી પીવાની હોય છે. તેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. આ દોસ્તો, આ હોમિયોપેથિક સિરપ છે કે જેના કારણે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ લો છો ત્યારે તમને નોઝિયા વોમિટિંગનો સામનો કરવો પડશે, કારણ કે થોડી કડવી હશે. કડવી આવવાના કારણે તમને આ બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. હવે ટોનઅપ સિરપના MRP ની વાત કરીએ તો ટોનઅપ સિરપ એ 425 રૂપિયાની આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં અથવા તો હોમિયોપેથિક સ્ટોરમાં આસાનીથી મળી જશે. જે તમને કોઈ પણ હોમિયોપેથિક સ્ટોરમાં પણ મળી જશે અને ના મળે તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી શકો છો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોને સેક્સ્યુઅલ લાઈફ બરાબર ના ચાલતી હોય તો ટાઈમિંગ બધા ના ખેંચાતો હોય, આ ઉપરાંત તેમને સેક્સ્યુઅલ લાઈફની અંદર પ્રોબ્લેમ હોય કે તેમનું વીર્ય પતલું આવતું હોય, આ ઉપરાંત જે લોકોને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ હોય તેવી અવસ્થામાં કઈ સિરપ લેવી જોઈએ તેના વિશે વાત કરી. તો દોસ્તો, ટોનઅપ સિરપ એ સૌથી બેસ્ટ સિરપ છે, જે તમને કોઈ પણ જગ્યાએ માર્કેટમાં મળી જશે. જો ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેનાથી તમે મંગાવી શકો છો. તો દોસ્તો, મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.